તો અહીંયા આપણે બધી એ આનું નામ ભગવાન આવેલા। હાલો મિત્રો, તો આપણે એક સ્ટાર ગિફ્ટમાં ઘટે છે, તો પ્લીઝ ગિફ્ટ સેન્ડ કરી દેજો ફેસબુકમાં। આવી ગયા છે રૂખડાપાના મંદિરે, તો હમણાં તમને બતાવું છું અંદર જઈને કેટલું મોટું ઝાડ છે। ચાલો અંદર મારી સાથે। મિત્રો, આ છે રૂખડાપાનું ઝાડ, અને આ જો તમે જોઈ શકો છો કેટલો મોટો છે। અહીં ટીવી 9 વાળા પણ આવ્યા હતા, જો તમે જોઈ શકો। પણ આવ્યા હતા અને આ રૂખડાને માપતા હતા। પેલા માપ લેતા ને ફરતો, એટલે કોઈ દી પૂરતું માપ ન આવે, કા વધે કા ઘટે। જો હું તમને ફરતી દિશામાં બતાવું કેટલો મોટો છે। જો બહુ મોટું ઝાડ છે, જબરદસ્ત। પછી બીજા નંબરમાં કે તમને કોઈને ઉધરસ હોય ને, તો આ ઝાડ છે નીચે ગળકવાનું, આ પારની નીચેથી ગળકવાનું। અહીંથી પારની નીચેથી 7 વાર તમે ગળકો ને એટલે તમને ઉધરસ 100% મટી જાય, એવી માન્યતા છે। અને અહીંયા કોઈ હલવાઈ જાય ને તો પછી એને આપણે ચપ્પલ મારવાના, હાથ ચપ્પલ મારો ને ટૂંકમાં ખાહલા, એટલે માણા નીકળી જાય। કોઈ પાપી માણા હોય ને એ અહીંયા હલવાઈ જાય। અને આ રામનો રૂખડો બધાની કહેવત છે કે સીતા અને રામ અહીંયા આવ્યા હતા અને રામે નાખ્યું હતું, એ દાંતણમાંથી રામનો રૂખડો થયો, એવી બધી અહીં કહેવત છે। આ મિત્રો ખાસ એ છે કે આમાં એક ઝાડ થાય, એક ફળ ટૂંકમાં થાય, એ સોનેરી કલરનું ફળ હોય। હવે એ ફળ અહીંયા અમારા ઘણા આસપાસના લોકો, વાડી વિસ્તારના માણસો છે ને, જો બધા આ બધા વાડી વિસ્તારના માણસો, એ લોકોને આમાંથી ફળ મળ્યું તો કોઈ ભાગ્યશાળી માણા હોય ને એને જ આમાંથી ફળ મળે, કેમ કે લાગતને મળતું નથી। સોનેરી કલરનું ફળ હોય, નારિયેળ જેવું, પછી એને ઘરે રાખવાનું ને એની પૂજા કરવાની। ટૂંકમાં સોનાનું ન હોય પણ સોનેરી કલર જેવું હોય। આપણે જોયું નથી પણ બધાને મળ્યું ઘણા લોકોને અહીંથી। હાલો, તો હવે હું તમને બતાવું સીતાવન। હવે આપણે જવાનું છે સીતાવન। હાલો, તો મિત્રો આપણે હવે આવી ગયા છે આજે સીતાવને। આ તમે જોઈ શકો છો કે વાલ્મીકી ઋષિની મૂર્તિ છે। વાલ્મીકી ઋષિ જે
પૂજારી છે. બાપુ આપણે બધું અહીંનો ઇતિહાસ જણાવ. બોલો ને. હા, આમાં શું છે કે આ છે રામા અવતારના વખતની વાત છે કે જ્યારે રામચંદ્રજી લંકામાંથી સીતાજીને પાછા લઈ આવ્યા અને નગર ચર્ચા કરવા નીકળ્યા અને ધોબીના જે મેળમાં લાગ્યું એને ધોબીને આપ્યું. પછી લક્ષ્મણજીને કીધું કે તમે સીતાજીને અઘોર વનની અંદર મૂકી આવો. એટલે લક્ષ્મણ જતી છે ને એ સીતા માતાજીને અહીંયા આ વનવાસ મૂકી ગયા. અહીંયા વાલ્મીકી ઋષિનો આશ્રમ છે અને સીતામાને અહીંયા મૂકી ગયા છે. બાજુમાં સીતા કુંડ છે અને અહીંયા લવ કુશનું જન્મ સ્થળ છે. લવ અને કુશનો અહીંયા જન્મ એ થયેલ છે અને એવો જૂનો ઇતિહાસ અહીંયા અમારો વડવા પરંપરા બોલે છે. તો આપણે અહીંયા જૂની પરંપરા છે, બરાબર. સીતામાને રામ ભગવાન મૂકી ગયા, જે તે વખતે લક્ષ્મણ અહીં મૂકી ગયા. તો અત્યારે અયોધ્યામાં બહુ મોટું મંદિર બન્યું. તો અયોધ્યાની બરાબર જ આ મંદિર કેવું જોઈએ ને અત્યારે જો તમે ઓલ ઇન્ડિયા ફરી લેજો, તમને સીતા માતાજીનું એક મંદિર નહીં મળે. હા, નથી. એકલા સીતા માતાજી નહીં મળે. કારણ કે સીતા માતાજીને જે વનવાસ મૂકી ગયા હતા ત્યાં એકલા જ હતા. હા, એ વાત તમારી. એટલે એક જ સીતા માતાજીનું આ મંદિર છે. તો બાપુ મારું કહેવાનો ટૂંકમાં હેતુ એવો છે કે તો અહીંયા આપણે બધું મોટું મંદિર બનવું જોઈએ. સરકાર છે એ આને પુરાતન ખાતામાં લે અને આનું ડેવલપમેન્ટ કરે તો આ મંદિર મોટું બની શકે. અને આ ઐતિહાસિક મંદિર છે, કાંઈ ઓલું નવીન નવું બનાવેલું તો નથી. આ પરંપરાગત રામા અવતારના વખતનું ઐતિહાસિક મંદિર. બાપુ પહેલાં તો સૌપ્રથમ તમારું નામ જણાવો અને પછી આનો ઇતિહાસ તમે થોડો ઘણો તમારા મુખે. મારું નામ વિજયગીરી બાપુ છે. અમે અહીંયા 4 પેઢીથી પૂજા પાઠ કરીએ છીએ. આ સીતાવનની અંદર આ જ્યારે રામચંદ્ર ભગવાન આવેલા ત્યારે રામેશ્વર દાદાની સ્થાપના કરેલી. અહીંયા જે જૂના રામેશ્વર દાદા પણ છે વર્ષોથી, અને રામ ભગવાને સ્થાપના કરેલા રામેશ્વર ભગવાન છે. એને અત્યારે નવું નામ ભીમનાથ મહાદેવ આપેલું છે. તો દર શ્રાવણ માસમાં અહીંયા મેળો ભરાય. પછી શ્રાવણ માસમાં દીપમાળા દરરોજના માટે ચાલુ છે. 108ની દીપમાળા દર સોમવારે મહાપૂજા થાય છે. રાતના 12 વાગે આરતી મહાઆરતી થાય છે. તેમજ તેના મહાશિવરાત્રિ પણ ઉજવવામાં આવે છે અને શિવરાત્રિનો પણ મોટો મહિમા અહીંયા છે, એ પણ આપણે ઉજવીએ છીએ. અને રાત દૂર દૂરથી અહીંયા માણસો ઘણા લાભ લેવા આવે છે શિવરાત્રિના માટે. અને શ્રાવણ માસમાં અહીંયા રુદ્રી અભિષેક પણ બહારના માણસો કરે છે. અને ભગવાન ભીમનાથ મહાદેવ બહુ સાક્ષાત છે, તે લોકોને દર્શન પણ આપે છે. આવી રીતે ઘણા માણસોના મનોરથો પડે છે અને અહીંયા અમે એની સેવા. શ્રાવણ મહિનામાં ભરાય, પણ કયા ટાઈમમાં ભરાય? શ્રાવણ માસમાં જન્માષ્ટમીનો મેળો થાય છે. સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધીનો મેળો હોય છે. દર શ્રાવણમાં જન્માષ્ટમીનો મેળો અહીંયા થાય છે. કદાચ કોઈને આવવું હોય તો કયા મહિનામાં ભરાય એ કોઈને ખબર ના હોય. શ્રાવણ માસમાં 13, 14 અમાસ પાણી રેડવાના દિવસો છે. એ પણ બહારના માણસો ઘણા આવે છે. હવનો પણ થાય છે. બહુ આજુબાજુના 13 થી 14 ગામના લોકો અહીંયા શ્રાદ્ધ વિધિ પણ કરે. મિત્રો, આ છે અમારા ખેતલા બાપાનું મંદિર, જે અમારા આજક ગામમાં આવેલું છે. મેં તમને 3 સ્થળ કીધા હતા ધાર્મિક સ્થળ એ. અને આપણે ખેતલા બાપાનો ઇતિહાસ મિત્રો જાણીએ ને તો ખેતલા બાપા નવકુળ માયલા નાગ છે, એટલે કે ભોળાનાથનો અંશ છે અને શિવજી જેના પિતા છે. એવા ખેતલા બાપાનું મંદિર પણ અમારા આજકમાં છે. તો મિત્ર જરૂર ચોક્કસ ને ચોક્કસ દર્શન કરવા પધારજો. જય ખેતલા બાપા.